હેલો મિત્રો, હું છું રોશની રાઠોડ ભાવનગરથી. તો તમારું સ્વાગત છે મારા મિની વ્લોગમાં. આ છે મારો પહેલો વ્લોગ, તો લાઈક સબસ્ક્રાઈબ ગમે તો કરજો. તો આજે અમે જવાના છે મૂવી જોવા. તો તમને કહીશ જઈને કે અમે કયું મૂવી જોયું, અમને મૂવી કેવું લાગ્યું. તો પહેલાં તો તમને એક વાત કહી દઉં કે છોકરીઓને તૈયાર થઈ જાય એટલે પહેલાં કયું કામ હોય ખબર છે? તો ખીચ મેરી ફોટો, તો ખીચ મેરી ફોટો. બધી છોકરીને તૈયાર થઈ જાય ને એટલે પેલું કામ એ જ હોય કે કોક એના સારા સારા ફોટા ખીચવી. તો ચાલો હું તમને આજે મારી વાત કહું કે આજે અમારા ઘરે છે ને કુલ 9 બિલાડી છે. તો 5 એના બચ્ચા છે અને 4 મોટા બિલાડા છે. એટલે કે આમ કુલ અમારા ઘરે 9 હિંદડા છે. તો તમને આજે બતાવું, ચાલો જોવો મિત્રો. આ છે 4 બિલાડીના બચ્ચા અને એક કાળું છે, જોવો એક કાળું છે, એક આવું છે, અને કેવો કલર કેવાય મને ખબર નથી પડતી. એક આ ભૂરું છે, કેવું બામડે લે લે લે. એક આવું છે, આ બે જોડવા છે જે ખબર ન પડે કેવા છે. આ કાળી છે, એ કાળીનું એક આ બચ્ચું કાળું છે. અને આ છે એની માસી છે આ બિલાડાની. અને જે આ 3 બચ્ચાની માં છે ને એ બહાર ગઈ છે. તો હું તમને આવે ને એટલે પછી દેખાય. હવે આને આપણે એની જગ્યાએ મેકી દેવી, કેમ કે એ રોવે છે. બરાબર, પણ મેકી દઉં છું, રોવા માંડી હવે. ચલો એની જગ્યાએ વહી જાય એટલે ચૂપ થઈ જશે. જોવો કેવા રોવે છે. આ એની જગ્યા છે, આ એનું ઘર છે. એમાંથી રાશિમાં રાશિ કયું છે કહું તમને? આ છે ને આ જો માથું વળવાડી દે. આ છે ને બહુ રાશિ છે આ છોકરું. આ તો બહુ બહુ એટલે બહુ બામરે. ચાલો એને કાઢે કહી દઉં, હવે પછી હવે બતાવીશ. હવે એની મમ્મીની વાત જોઈશે. આ લોકો છે ને આ એક કાળીનું બચ્ચું છે અને આ 3 છે ને બીજા ધોળી મીંદડીના બચ્ચા છે. તો ધોળી મીંદડી અહીંયા રહેતી જ તે નથી ને કાળી મીંદડી આ 4 બચ્ચાને હાચવે છે. તો હવે તમને ચાલો ધોળી મીંદડી આવે ત્યારે તમને એ બતાવીશ. આવડી આ મીંદડી છે ને પૂરી, એનું બચ્ચું આ છે. તો એ બીમાર પડી ગયું છે, તો એ સારું થઈ જાય જલ્દી એવી દુઆ કરજો. જો એના કેવા હાડકા દેખાઈ ગયા છે. આ માંદું પડી ગયું છે, એ આનું બચ્ચું છે. જો આ બિલાડી એમ કે છે કે આ બચ્ચું સારું થઈ જાય ને એવી દુઆ કરજો. અને આ કાળીનું બચ્ચું હમણાં તમને દેખાડું, કાળીનું એક બચ્ચું કાળું. તો મિત્રો તમને અમારા મીંદડીના બચ્ચા કેવા લાગ્યા કોમેન્ટ કરીને બતાવજો. તો હવે તમને એની ઓલી થોડી બિલાડી છે ને આવે ને એટલે તમને બતાવીશ કે આ ઓલા 3 બચ્ચાની માં હશે એમ. ઓલી કાળી મીંદડી છે ને એ ત્યાં 4 બચ્ચાને રાખે છે. થોડી મીંદડી છે ને આ 3 બચ્ચાને મેકીને વહી જાય. તો આ રોતા હોય ને તો કાળી મીંદડી 4 બચ્ચાને રાખે છે. જોવો મીંદડા તે કેવા સારા. અત્યારે માણસો એટલે સારા નથી હોતા જેટલા આ બિલાડી સમજે છે. તો મેં તૈયાર થઈ ગયા છે. આ છે મારા ઘરવાળા, આ છે મારી બેન. તો આમ છે તો ખરી પડી ઘરે તાળું મારી દીધું છે. તો હવે અમે જાવી છીએ. આ છે અમારી 4 વ્હીલર, તો અમે લઈને જાવી છીએ મૂવી જોવા. હેલો મિત્રો, તો અમે હવે પહોંચી ગયા છે સર્કલ પાણીની ટાંકી. તો અમારે જવાનું છે, ક્યાં જવાનું છે આશીષ? બિગ બજાર, કેમ કે સ્માર્ટ બજાર છે ને ત્યાં જવાનું છે. તો તમને ત્યાં જઈને બતાવીશ કે અમારે ક્યાં પિક્ચર જોવા જવાનું છે. તો આ છે સર્કલ પાણીની ટાંકી. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અને આ જસુનાથ સર્કલ. તો આ છે પીલ ગાર્ડન. નાના હતા ને ત્યારે અમે અહીંયા બહુ આવતા રખડવા. તો આ છે જસુનાથ સર્કલ. તમે લોકોએ તો જોયું નહીં હોય, મેં જે જોયું હોય ને આવ્યા હોય ને તે કોમેન્ટ કરજો. અમે રથયાત્રામાં જસુનાથ સર્કલ જ તે રખડતા હતા. તો તમે કોઈ અમને જોયા હોય તો કોમેન્ટ કરી દેજો. તો હવે આ બાજુથી જવાનું છે આપણે. અમારી ગાડીમાં તેલ ખૂટી ગયું છે. તો જોઈ શકો છો આ ગાડીમાં તેલ પુરાવા ગયા છે. બાની પાછળ જ તે છે જ્યાં અમારે પિક્ચર જોવા જવાનું છે. અમે એની પિક્ચરનું બસ આવી તો પેટ્રોલ પુરાવા ગયા છે. આવે એટલે આપણે પિક્ચર જોવા જઈશું. જોવા ભાવનગરની નવી બસ જે શરૂ થઈ છે. તમે લોકો આમાં બેઠા કે નહીં કોમેન્ટ કરી દેજો. હું તો નથી બેઠી, મને બેસવાનો મોકો જ નથી આવી ગયા છે. તો ચાલો આપણે આપણી સવારીમાં બેસી જાવી.
તો આને તો પાછી જગ્યાએ ઓછી પડે હો બેહવાની. તો ચાલો, જો આ બીજી બસ આવી ગઈ છે. તો બસ આપણે જ્યાં જવાનું છે એ આવી જ તે ગયું છે. તો ચાલો તમને બધાને બતાવી દઉં. મિત્રો તો અમારે જ્યાં જવાનું છે એ જ્યાં બસ આવી ગઈ છે. તો વિડીયોમાં બન્યા રહેજો, જ્યાં બતાવી દઉં છું. આપણે જવાનું હતું ત્યાં આપણે પહોંચી ગયા સવી. આ જો આ તે જગ્યા છે, સ્માર્ટ બજાર જોઈ જશે અને આની પા. ચાલો તમને અંદર બતાવું કે ટિકિટ લીધી. આ નો પાર્કિંગનું બોર્ડ માર્યું. તમે હવે ગાડી કાં મેકશું એ વિચારે છે મારા ઘરવાળા. જો આ જગ્યા તમે લોકો અહીંયા આવ્યા છો કે નહીં કોમેન્ટ કરજો. ગાડી પાર્ક કરવાનું ગોતે છે તો હવે અહીંયા ગાડી પાર્ક કરી દેશે. આપણી ગાડી પાર્ક થઈ ગઈ છે. આ નો પાર્કિંગનું બોર્ડ માર્યું તો બધા એટલી બધી પાર્કિંગ તો કરી છે એને મને સમજ ન પડી. તો હવે આ છે સ્માર્ટ બજાર. આપણે અહીંયા જવાનું છે. તો અહીંયા જઈને તે પછી તમને દેખાડું કે અમે કયું પિક્ચર જોવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અમે જઈ રહ્યા છીએ હવે. હા તો જો બધી આગળ આગળ જ જાય. લિફ્ટની વાટે રહેવું પડશે. લિફ્ટમાં જવાનું છે. વાટે સવી લિફ્ટ ચાલુ થાય ને એટલે ત્રીજા માનચામ. ચાલો હવે લિફ્ટ ખુલી ગઈ ના ગમે. મિત્રો અમારે આ મજાક થઈ ગયો છે. અમે આ લિફ્ટમાં ગયા અને પાછા ઉપર જઈને પાછા એમને નીચે વિયા. અમને ખબર ન પડી કે આ પાછી નીચે આવે છે. પહેલાં ઉપર ગઈ પછી હવે નીચે આવે. તો હવે અમે પાછા જવાના છે. અમે લિફ્ટમાં બેઠા પણ એમાં કાંઈ ખબર ના પડી ગયા. ઉપર નીચે થઈએ એટલે હવે અમે દાદરા ચડીને જાવીશું. ઉપર જાણ તો નીચે ગયા હતા, નીચે જાણો તો ઉપર ગયા. એટલે હવે અમે દાદરા ચડવાનું શરૂ કરી દીધું. તો મિત્રો મારી ટિકિટ આવી ગઈ છે. તો હવે અમે ટિકિટ લઈ લીધી એટલે હવે અમે મૂવી જોવા જાશું. તો આ બેન અમારી ટિકિટ કાઢી દેશે. તમારે કોઈને ભાવનગરમાં અહીંયા મૂવી જોવા આવવું હોય તો અહીંયા આવી જવાનું. ત્રીજા માળે. અને બહુ શરમ લાગે છે વિડીયો ઉતારશું ને એટલે. તો આપણી ટિકિટ આવી ગઈ છે. ટિકિટ બતાવી દો. તો ચાલો હવે અહીંથી આપણે જવાનું ચેકિંગ થઈ જાય એટલે. ટિકિટ લઈ લીધી છે. તો આનું બિલ એટલું બન્યું છે 3 જણાની ટિકિટનું. તો હવે ક્યાં જવાનું છે ને અમને ખબર નથી. અમે અહીંયા પહેલી વાર આવ્યા છીએ. તો ચાલો આની અંદર જઈને જોવી. તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો કે કઈ જગ્યાએ અમે પહેલી વાર આવેલા ખબર નથી. તો હવે અમે આ તો અહીંથી અંદર જાવીશું પછી જોવીશું એ શું થાય છે. ચાલો મારે જે ભૂખ લાગી હોય ને તો અહીંયા આવીને જમી લેવાનું, કે નાસ્તો કરી લેવાનો. તો જો અહીંયા આવું બધું છે. અહીંયા તો એસી ચાલુ છે. ચાલો હવે આપણે જોવા જાવીશું અહીંથી અંદર. અમારો ટાઈમ નથી થયો. અમારે 2 નંબરના કાઉન્ટરે જવાનું છે. તો અમે ઘડી અહીં ટહેલવી આજુબાજુમાં. પછી અમારો ટાઈમ થાય ને એટલે વહી જઈશું. તો જોવું અમે અહીંયા હવે કાંઈક ભૂખ લાગી છે તો ખાવાનું પહોંચાડીશું. અમારું કાઉન્ટર ખુલે એટલે અમારે વહી જવાનું. મિત્રો જે અમારો શો ચાલુ થવામાં વાર છે તો અમે અહીંયા બે ગયા છે લાઈનમાં. તો જો આનપાનું આવું બધું છે. અહીંયા મોલની વાત તો અહીંયા છે ને બીજી જો આવો ને તો બાકી જમીન આવજો. અહીંયા નાસ્તો કરવો હોય ને તો છે ને ગમે ના પાણીપુરી હોય સમોસો હોય એક વસ્તુ 100 રૂપિયા છે. એટલે મેં કાંઈ ન ખાધું. મારી બેન એમ કહેશે કે એમને ફોટા પાડી તો હવે એના ફોટા પાડી દઉં. તારે લાવ ફોન લાવ. આમાં મારો વિડીયો ચાલુ છે. આમાં ન પાડી દઉં. લાવ ફોન. એના ફોટા પાડી દઉં. જો આ બે તો બે ગયા છે અહીંયા અને હું તો વિડીયો શૂટ કરું છું. તો હવે હું બે ચાલશું. આપણો વારો હવે કાલે બેસીને ફોટા તો પાડી. હવે મારા
મારા ફોટા પાડી દો. ઉભી રહે ના બસ તો મિત્રો અમે અહીંયા આરામ બેઠા છીએ અમારા શોની વાવશે એટલે તો અહીંયા જો ડિસ્પ્લે ઉપર કયા મૂવીનું જે એડવર્ટાઈઝ આવે છે ને તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. તમને દેખાડો, તમને જો ખબર હોય ને કે કયા મૂવીનું ઓલું છે તો કયા મૂવીની એડવર્ટાઈઝ છે તમને ખબર હોય ને તો કોમેન્ટ કરીને જણાવજો. જો કયા મૂવીનું છે તમને લોકોને ખબર હોય ને તો અમને કોમેન્ટમાં જણાવજો. પોપકોર્ન લેવા જાવી છીએ હેલો તો અમે લઈ લેવી પોપકોર્ન. પોપકોર્ન પ્રાઇસ શું છે? હા જો લઈ લેવું. આખો ભરેલો છે પણ 130 રૂપિયાનો છે હો. પણ અમને કાંઈક ટિકિટ મેકી દીધી, ટિકિટ કાંઈક નાખી દીધી. હવે અમે અંદર જાવી છીએ. આ જુઓ 130 રૂપિયાનું પોપકોર્ન અમને પડ્યું છે. આ કે દાદરે વિડીયો ઉતારશે એટલે મને આ પકડાવી દેશે. ઓ 130 રૂપિયાના છે ઢોળમાં. कैसे बिना चटनी कैसे बनी गुलाबी बिना चटनी कैसे बनी और कैसे હેલો ગાઈસ, તો અમે મૂવી જોઈ લીધું છે. તો અમે હવે બહાર આવી ગયા છે. તો હવે અહીંથી અમારો શું પ્લાન છે એમ નહીં નથી ખબર. તો હવે કાંઈક વિચારવી ને પછી અમે જાવી છીએ. ત્યારે અમારી ગાડી લેવા જોવો. મૂવી તો અમે જોઈ લીધું છે. ટોટલ ધમાલ મૂવી, ફૂલ એન્જોય કર્યું. બહુ મજા આવી ગઈ. અમે સમોસા ખાધા, બન ખાધું, પોપકોર્ન ખાધા. તમે પણ એકવાર જરૂર આવજો. જો આ બધા માણસો મૂવી જોવા હાટું તે જાય છે ને અમે અમારી ગાડી લેવા હાટું જાવી છીએ. હેલો મિત્રો, તો હવે અમે જાવી છીએ બોલ તળાવ. તો બોલ તળાવ જઈને થોડાક ફોટા ને વિડીયો ઉતારશું. ઓ આપ મરજીના માલિક, પસંદ નથી ગુલામી. જ્યાં પડે ત્યાં સમજો જીત હોય પાકી. હેલો ગાઈસ, તો અમે ભાવનગર બોલ તળાવ પહોંચી ગયા છે. અહીંયા જો કેટલી બકરી છે. બકરી તો તમે કોઈ દી જોઈ નહીં હોય. જે જોઈ હોય તે કોમેન્ટ કરજો.
હેલો મિત્રો, તો હવે અમે અહીંયા ફોટા અને વિડીયો ઘણા ઉતારી લીધા છે, તો હવે અમે પાછા ઘરે જઈએ સવી. તો આવજો. હેલો ગાઈસ, તો ફાઇનલી અમે ઘરે પોગી ગયા સવી. તો જુઓ મારું માથું પણ વિખાઈ ગયું છે. ઘરેથી કેવા તૈયાર થઈને નીકળ્યા હતા અને અત્યારે જુઓ કેવા હાલ થઈ ગયા. તો ગાઈસ, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો. મળીએ મારા બીજા વ્લોગમાં. બાય બાય.